મિત્રો 10 પાસ કરો સૌથી મોટી ભરતી 25,487 જગ્યા ઉપર ભરતી સરકારી નોકરી સેન્ટ્રલ ગવર્મેન્ટનો પગાર અને એ પણ જીડી કોન્સ્ટેબલ એસએસસી દ્વારા ભરતી દર વર્ષે નથી આવતી. એટલે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જેથી તમે એક પણ ભૂલ ન કરો. નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. સ્વાગત કરું છું તમારું જોબ ક્રેક ચેનલમાં. આજે આપણે વાત કરીશું જીડી કોન્સ્ટેબલ રિક્વાયરમેન્ટ 2025. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે વેકેન્સી અને પોસ્ટની વાત કરી લઈએ. મિત્રો ચાલો પહેલાં જગ્યાઓ વિશે જાણી લઈએ. એસએસસી દ્વારા કુલ 25,487 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી ફોર્સ અને પોસ્ટ આ પ્રમાણે છે: CAPFS એટલે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, SSF સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ અને આસામ રાઇફલ જીડી. આ તમામ પદો માટે સીધી ભરતી થવા જઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે લાયકાત શું રહેશે. હવે વાત કરીએ લાયકાત વિશે. શૈક્ષણિક લાયકાતમાં માત્ર તમે 10 પાસ હોવા જોઈએ. બસ બીજું આના માટે કશું ખાસ જોઈતું નથી. માત્ર તમે 10 પાસ હશો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો ને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ રાષ્ટ્રીયતા એટલે કે તમે ઇન્ડિયાના નાગરિક હોવા જોઈએ જે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરી લઈએ પગાર ધોરણની. તો પગાર ધોરણ એસએસસી જીડી કોન્સ્ટેબલ માટે પગાર ધોરણ ખૂબ જ આકર્ષક છે. પગાર ધોરણની આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગ પગાર 21,700થી લઈ 69,100 સુધી તમને મળવાપાત્ર છે. તેમજ તેની સાથે જે ભથ્થા મળવાપાત્ર છે તે પણ તમને મળવાપાત્ર છે. HRA, TA, DA, રિસ્ક એલાઉન્સ અને યુનિફોર્મ એલાઉન્સ. કુલ મિલાવીને પગાર લગભગ 32,000થી લઈ 40,000-70,000 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ આપણે વાત કરી લઈએ એપ્લિકેશન ફીસ એટલે કે ચલણની વાત કરી લઈએ. જનરલ માટે ₹100 ચલણ છે. તો જનરલ માટે ₹100 ચલણ છે. બીજી કોઈ કેટેગરી માટે ચલણ નથી. SC, ST, EWS ફિઝિકલ હેન્ડીકેપ માટે ચલણ નથી, તેમાં 0 છે. ત્યારબાદ આપણે વાત કરીએ મહત્ત્વની તારીખો વિશે. કઈ તારીખે ફોર્મ ભરાશે, કઈ તારીખે ફોર્મ ભરવાનું પૂરું થશે. મહત્ત્વની તારીખો આ પ્રમાણે છે. ફોર્મ શરૂ થવાની તારીખ છે 1/12/2025 એટલે કે 1 ડિસેમ્બરથી તમારા ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/12/2025 એટલે કે 31 ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. 31 ડિસેમ્બર 2025 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. ત્યારબાદ આપણે થોડી વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસની એટલે કે પસંદગી પ્રક્રિયા. તો ભરતી પસંદગી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે. સૌથી પહેલાં તમારે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ થશે એટલે કે CBT. ત્યારબાદ ફિઝિકલ ઇફેન્સી ટેસ્ટ એટલે કે PET. ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે PST. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન. જે વિદ્યાર્થીઓ શરીરથી ફિટ છે તેઓ માટે આ સુવર્ણ એક તક છે, તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આપણે વાત કરી લઈએ હાઉ ટુ એપ્લાય ફોર્મ કેવી રીતે ભરવું. સૌથી પહેલાં તમારે ssc.gov.inની વેબસાઇટ પર જવાનું છે. તેમાં OTR એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું છે. ત્યારબાદ વેબસાઇટમાં જઈ અને આ પોસ્ટ સિલેક્ટ કરીને તમારે એપ્લાય નામનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તમારે જે રીતના ડિટેલ માગી છે તે રીતના ડિટેલ ફિલ કરવાની છે. અને જો તમને એમાં ખ્યાલ ના આવે તો તમે વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો ઓનલાઈન ફોર્મ ફિલઅપ. તો હું તમારા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરું તેનો એક સંપૂર્ણ વિડીયો બનાવી દઈશ. એના માટે તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો આ હતી એસએસસી જીડી 2025ની સંપૂર્ણ માહિતી. જો તમે પણ સરકારી નોકરીનું સપનું જોતા હો તો આ ભરતી તમારા માટે જ છે. વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા જ વિડીયો અમે ચેનલ પર લાવતા રહીએ છીએ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.